નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.3ના પ્રશ્ન નંબર 7, 8 અને 9 કર્યા હતા. આજે આપણે આગળ 1.9 વેન આકૃતિ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એની પહેલા જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ઉપર જે ટેબ બટન આવે છે એના ઉપર તમે ક્લિક કરશો તમે આગળના પ્લેલિસ્ટ અને વિડીયો લેક્ચર્સ જોઈ શકશો. તો આપણે ચાલુ કરીએ આગળનું 1.9 વેન આકૃતિ. તો આ તમારા માટે થોડોક નવો ટોપિક છે. તો આપણે પહેલા લાઈન ટુ લાઈન સમજીએ કે વેન આકૃતિમાં તમને ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે. ઓકે, તો જોઈએ વેન આકૃતિ. નીચે લખ્યું છે, ગણો વચ્ચેના ઘણા ખરા સંબંધોને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમને આપણે વેન આકૃતિઓથી જાણીએ છીએ. વેન આકૃતિની તમને વ્યાખ્યા આપી કે ગણોના જે ઘણા ખરા જે આ બધા સંબંધો હોય એને આપણે એક આવી આકૃતિથી સમજી શકીએ તો આને કહેવાય છે વેન આકૃતિ. આગળ જોઈએ, અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેન 1834માં એમનો જન્મ થયો, 1883માં એમનું મૃત્યુ થયું. ના નામ પરથી તેમને વેન આકૃતિ નામ આપ્યું છે. આ આકૃતિઓ લંબચોરસ અને બંધ વક્રો મહદ અંશે વર્તુળોની બનેલી હોય છે. વેન આકૃતિ કોની બનેલી હોય તો કે લંબચોરસ, બંધ વક્રો અને વર્તુળ. મોસ્ટલી વર્તુળની જ બનેલી હોય છે. આગળ જોઈએ, સામાન્ય રીતે સાર્વત્રિક ગણને લંબચોરસ અને તેના ઉપગણોને વર્તુળ દ્વારા દર્શાવાય છે. લંબચોરસમાં જે આવેલું હોય એ બધા સાર્વત્રિક ગણ હોય અને વર્તુળમાં જે આવેલું હશે બધા એના ઉપગણ હશે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ, વેન આકૃતિઓમાં ગણના ઘટકોને તેમના અનુરૂપ વર્તુળમાં દર્શાવાય છે. આકૃતિ નંબર 1.2 ને 1.3 અહીંયાથી તમને દેખાય જ છે કે આ ચોરસમાં આપેલું છે તો આખો સાર્વત્રિક ગણ છે અને એ અને બી એના ઉપગણ છે. એવી જ રીતે આમાં છે. આગળ આપણે જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. દ્રષ્ટાંત 1, આકૃતિ 1.2માં એટલે આ રહી તમારી આકૃતિ 1.2. યુ બરાબર 1, 2, 3 અપ ટુ 10 એ સાર્વત્રિક ગણ છે. યુ એટલે સાર્વત્રિક ગણને તો સૌથી પહેલા ચોરસમાં દર્શાવવાનું. તો આની અંદર 1 થી 10 ઘટકો આવેલા છે. જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો ઓકે, તો યુ એટલે આખા ગણની અંદર 1 થી 10 ઘટકો આવેલા છે. અને એ બરાબર 2, 4, 6, 8, 10 એ તેનો ઉપગણ છે. હવે ઉપગણને શેમાં આપણે વર્તુળમાં દર્શાવેલું છે. તો આ વર્તુળની અંદર 2, 4, 6, 8 અને 10 તો આ એનો ઉપગણ છે. તો આવી રીતે આપણે વેન આકૃતિ દોરવાની છે. નેક્સ્ટ આપણે જોઈએ દ્રષ્ટાંત નંબર 2, આકૃતિ 1.3માં. તો આ રે આકૃતિ આપણી 1.3. યુ બરાબર 1, 2, 3 થી 10 એ સાર્વત્રિક ગણ છે. એને પણ આવી રીતના ચોરસમાં દર્શાવેલો હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો યુની અંદર 1 થી 10 ઘટકો આવેલા છે. સાર્વત્રિક ગણની અંદર 1 થી 10 ઘટકો આવેલા છે. આગળ જોઈએ, અને એ બરાબર 2, 4, 6, 8 અને 10. આ એ જે આપેલો છે આ વર્તુળની અંદર 2, 4, 6, 8 ઘટકો હશે. તો જોઈએ 2, 4, 6, 8 અને 10. આ વર્તુળની અંદર આખું બરાબર. એમાં તમે અંદર આવડા વર્તુળની અંદર લખી શકો ને અહીંયા લખી શકો. બસ આ વર્તુળની અંદર હોવો જોઈએ. આની બહાર નો હોય તો એનો ઉપગણ નહીં થાય. અને બી બરાબર 4, 6 તેનો ઉપગણ છે. તો બી એટલે આ રહ્યું, આ વર્તુળ રહ્યું ઈ બી. એ બી ની અંદર જ તે 4, 6 4, 6 સિવાયના બીજા એક પણ નહીં. તથા બી ઉપગણ એ. બી ઉપગણ એ કેમ થાય? કેમ કે બી ના જે ઘટકો 4, 6 છે એ એમાં આવેલા છે પણ છે. ઓકે, આગળ જોઈએ, જ્યારે આપણે યોગગણ, છેદગણ અને તફાવત ગણની ચર્ચા કરીશું ત્યારે વેન આકૃતિનો વ્યાપક ઉપયોગ જોઈ શકીશું. તો આગળ તમારે યોગગણ આવશે, છેદગણ આવશે, તફાવત ગણ આવશે. તો ત્યારે તમને વેન આકૃતિ બહુ હેલ્પફુલ થશે. તો આ થઈ તમારી વેન આકૃતિ. આગળ જોઈએ, ગણ ક્રિયાઓ 1.10માં આપેલું છે. ગણ ક્રિયાઓ આગળના વર્ગોમાં આપણે સંખ્યાઓ પર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ
કેવી રીતે કરવી તેનો અભ્યાસ કરેલો છે. 1 થી 10 ધોરણ સુધી તમે ભણ્યા, તેમાં તમે સિમ્પલ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એવું બધું તો હવે તમે શીખી ગયા છો. આગળ જોઈએ, આપણે દરેક ક્રિયા કરવા માટે બે સંખ્યાઓની જોડ લઈએ તે પરથી અન્ય સંખ્યા મેળવતા હતા. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે બે સંખ્યાઓ 5 અને 13ની જોડ પર સરવાળાની ક્રિયા કરીએ તો આપણને સંખ્યા 18 મળે. 5 અને 3નો સરવાળો કરો ત્યારે આપણને 18 મળે. ફરીથી જોતા આપણે સંખ્યાઓ 5 અને 13ની જોડ પર ગુણાકારની ક્રિયા કરીએ તો આપણને 65 મળે. તે જ પ્રમાણે બે ગણ પર કેટલીક ક્રિયાઓ કરવાથી એક ગણ મળે છે. જ્યારે બે સંખ્યાઓ પર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ક્રિયા કરતા હતા ત્યારે તમને એક સંખ્યા મળતી હતી. તો હવે એવી જ રીતના બે ગણ ઉપર તમે કંઈક ક્રિયા કરશો ત્યારે તમને એક નવો ગણ મળશે. આગળ જોઈએ, હવે આપણે ગણ પર ચોક્કસ ક્રિયાઓ કરીએ અને તેના ગુણધર્મો ચકાસીએ. હવેથી આપણે બધા જ ગણોનો સંદર્ભ કોઈક સાર્વત્રિક ગણના ઉપગણ તરીકે લઈશું. તો આ થઈ તમારી ગણ ક્રિયાઓ. તો હવે આગળ યોગ ગણ આવશે, છેદ ગણ આવશે, એ બધું આગળના વિડીયો લેક્ચર્સમાં આપણે જોઈશું. આજના વિડીયો લેક્ચર્સ માટે આપણે અહીંયા સુધીનું જ તે રાખીએ. આગળ આપણે યોગ ગણ વિશે વધારે પડતી માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ઉપર જે આઈ ટેબ બટન આવે છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમે આગળના વિડીયો લેક્ચર્સ અને પ્લેલિસ્ટ જોઈ શકશો. સો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, એન્ડ બાય.